ડોમિનિકા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુયાનાનો પણ સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવ્યો છે. ગુયાનાના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ ઇરફાન અલીએ વડાપ્રધાન મોદીને ધ ઓર્ડર ઓફ એક્સલન્સ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. વૈશ્વિક સમુદાયની અસાધારણ સેવા માટે પીએમ મોદીને સન્માન આપવામાં આવ્યું છે. સન્માન મળતા વડાપ્રધાન મોદીએ નિવેદન કર્યું હતું કે આ સન્માન મારું જ નહીં પરંતુ 140 કરોડ ભારતીયોનું સન્માન છે. આ સન્માનને ભારત અને ગુયાનાના સંબંધોને સમર્પિત કરું છું. આ સન્માન ભારત ગુયાનાના સંબંધોનું સજીવ પ્રમાણ છે. ભારત ગુયાનાના સંબંધો ઐતિહાસિક અને સાંસ્કૃતિક છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. हमारा सहयोग केवल द्विपक्षीय संबंधों के लिए नहीं बल्कि पूरे ग्लोबल साउथ के लिए महत्वपूर्ण है. जिस प्रकार से गयाना की नदियां यहां के लोगों की कल्चरल आइडेंटिटी का अभिन्न अंग रही है, उसी प्रकार भारत की गंगा, यमुना, ब्रह्मपुत्र जैसी महान नदियां हमारी प्राचीन सभ्यता का जन्मस्थल रही है. एक्सेलेंसी, आज आपके द्वारा दिए गए सम्मान को मैं भारत और गयाना के इन्हीं ऐतिहासिक संबंधों और हमारी अटूट मित्रता को समर्पित करता हूं.